અને સમાચાર જીએસટીના વિરોધમાં આજ રોજ કાપડ વેપારીઓ દ્વારા દેશવ્યાપી હડતાલ પાડવામાં આવી છે, જેમાં સુરતના કાપડ વેપારીઓએ પણ એક દિવસની હડતાલમાં જોડાતા કાપડ માર્કેટની તમામ દુકાનો બંધ છે। 1 જુલાઈથી સમગ્ર દેશમાં તમામ ચીજવસ્તુઓ પર ગુડ્સ સર્વિસ ટેક્સ લાગુ થવા જઈ રહ્યો છે, ત્યારે હવે તેમાં કાપડ બજારની પણ બાકાત નથી રખાયું। કાપડ બજાર પર જીએસટી લાગુ કરવાની સરકારની જાહેરાત બાદ વિરોધનો સૂર ઉઠ્યો છે। જો કે વન ટાઈમ ટેક્સ અથવા જીએસટીમાંથી કાપડ વેપારીઓને મુક્તિ આપવામાં આવી તેવી માંગ એસોસિએશને કરી છે। જો કે નો રજિસ્ટ્રેશન નો જીએસટીના સૂર સાથે જ સુરત ટેક્સટાઇલ કાપડના વેપારીઓ એક દિવસની હડતાલ ઉપર ઉતરી ગયા છે। જો કે સુરતમાં કુલ 160 જેટલી કાપડ માર્કેટ આવેલી છે, જેમાં આશરે 40,000થી પણ વધુ દુકાનોનો સમાવેશ થવા જાય છે। કરોડોનું ટર્નઓવર ધરાવતી આ માર્કેટો જીએસટીના વિરોધમાં બંધ પાડતા કરોડોનું નુકસાન થયાનો અંદાજો પણ માનવામાં આવી રહ્યો છે। જીએસટીના પ્રસ્તાવિત દરના વિરોધમાં રાજકોટના ટેક્સટાઇલના વેપારીઓ પણ જોડાયા છે। રાજકોટ દાણાપીઠ માર્કેટ યાર્ડ સહિતના પ્રતિષ્ઠાનોએ બંધ પડાયો છે। બંધને પગલે માર્કેટમાં કરોડો રૂપિયાનું ટર્નઓવર ઠપ થઈ ગયું છે, તો માર્કેટ યાર્ડમાં વેપારીઓ અને દલાલ ભાઈઓએ બંધને સમર્થન આપ્યું છે, તો દાણાપીઠમાં પણ બંધને પગલે કામકાજ ઠપ રહ્યું હતું। સવારથી દુકાનો બંધ રહી હતી, જોકે વેપારીઓના બંધમાં ચેમ્બર ઓફ કોમર્સ અલગ રહેશે। રાજકોટ ચેમ્બરે ન તો બંધને સમર્થન આપ્યું છે કે ન તો વિરોધ નોંધાવ્યો છે। ઉપરાંત રાજકોટ સોની બજાર તેમજ અન્ય બજારો રાબેતા મુજબ કાર્યરત છે।